વિદ્યાર્થી મિત્રો, આપણે બે ચેપ્ટર જોયા. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ અને ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. હવે આ બંને ચેપ્ટર જોયા બાદ મને વિશ્વાસ છે કે તમે એ ચેપ્ટરના બધા સવાલના જવાબ ક્લિયર કર્યા હશે, વાંચ્યું હશે, એની એલટી લખી હશે. પણ હજુ એક વખત ખાસ વિનંતી કે આ લોકડાઉનનો સમય, જ્યારે શાળાઓ આપણી ખુલ્લી નથી, ટ્યુશન આપણા ખુલ્યા નથી, ત્યારે ખાસ અત્યારે આપણી પાસે ભરપૂર સમય છે કે જેટલી મહેનત થાય એટલી મહેનત કરી લઈએ અને જેટલું પણ કવર થાય, જેટલું પણ શીખી શકાય એટલું શીખી શકીએ. કારણ કે આપણા હાથમાં આજે બધી જ કલાકો છે. તો અત્યારે ખરેખર મહેનત કરવાનો સમયગાળો છે. તો આ સમયગાળા દરમિયાન મહેનત કરો અને જેટલું પણ તૈયાર થાય છે એટલું તૈયાર કરો એવી મારી નમ્ર વિનંતી. અને ખાસ વિડીયો જુઓ અને જોયા બાદ એક વખત પુસ્તકમાંથી વાંચો અને વાંચ્યા બાદ મોઢે એલટી લખો અને બધું મોઢે લખશો એટલે એટલું ક્લિયર થઈ જશે. અમારી ખાસ વિનંતી છે કે આવો સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરો. આટલા બધા સમયમાંથી જો થોડો સમય પણ તમે તમારા અભ્યાસ પાછળ રાખશો તો તમારે ખૂબ સારું રિઝલ્ટ મળતા કોઈ રોકી શકશે નહીં. એ વિનંતી સાથે આપણે શરૂ કરીએ આજે એક નવું ચેપ્ટર, ચેપ્ટર નંબર 4. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. હમણાં આપણે જોઈએ છીએ કે આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો, રિવર્સ રેપો રેટમાં આમ થયું, બેંકોએ લોનના દરોમાં આમ કર્યું. તો એના જ વિશેનું એક આખું ચેપ્ટર છે કે રેપો રેટ શું છે, બેંક રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, આરબીઆઈ શું છે, વેપારી બેંકો શું છે, સરકારની આખી નાણાકીય નીતિ શું કહેવાય, કેવી કેવી નાણાકીય નીતિ આવે, દેશના અર્થતંત્રમાં બેંકનું શું યોગદાન છે, આરબીઆઈ શું કહેવાય, મધ્યસ્થ બેંક કોને કહેવાય, મધ્યસ્થ બેંક ક્યાં આવી, એવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક. એટલે પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેના વિશે આપણે હવે માહિતી મેળવવાની છે. ખાસ સમજો કે બેન્કિંગ અને નાણાકીય નીતિ બહુ જબરજસ્ત અને મસ્ત પાઠ છે, સમજવા જેવો કે ખ્યાલ આવે. અને આજ નહીં તો કાલે તમારે બેંકનું કાર્ય તો કરવાનું છે. તમારો વિષય અને તમારો પ્રવાહ કોમર્સ પ્રવાહ છે અને કોમર્સ પ્રવાહની અંદર તો બેન્કિંગ કાર્ય આવવાનું છે. તો બેંક કોને કહેવાય, બેંક શું છે, બેંક શબ્દ ક્યાંથી આવ્યો? તમે બધાએ ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક બેંકે ગયા હશો, અથવા તો વાલીઓએ ખાતું ખોલાવ્યું હશે, અથવા ચેકની લેવડ દેવડ કરતા હશો, અથવા તો ફી ચેકથી ભરાવતા હશો, અથવા તો તમે બેંકમાં પૈસા મૂક્યા હશે, અથવા તો બેંકમાં પૈસા ઉપાડવા ગયા હશો, અથવા તો ક્યાંક ને ક્યાંક તમે ગાડી માટે, ઘર માટે, મકાન માટે અન્ય કોઈ રીતે લોન લીધી હશે. હમણાં આપણે આત્મનિર્ભર લોનની વાત આવી તો લોન માટે લાઈન લાગી હતી ફોર્મ લેવા માટે. તો આ બધું બેન્કિંગ કાર્ય શું છે, આરટીજીએસ, એનઈએફટી, એમ તો થોડું ઘણા કાર્ય વિશે આપણે ધોરણ 11માં માહિતી મેળવી ગયા છે કે બેંકના કેવા કાર્ય હોય, બેંક શું કાર્ય કરે, આરટીજીએસ શું, આઈએફએસસી કોડ શું. હવે આ બેંક વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવી કે બેંક એટલે શું. કાર્ય તો તમે કર્યું હશે, નાણાંની લેવડ દેવડ તો તમે કરી હશે, બેંકમાં તો તમે ગયા હશો, ચેક વિશે તો ખ્યાલ હશે. પણ આજે આપણે તમામ માહિતી મેળવવાની છે બેંક વિશે. તો અહીંયા બેન્કિંગ જ્યારે શરૂ થાય ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે આ બેંક શબ્દ આવ્યો ક્યાંથી? આ બેંક એક અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો અથવા તો સમૂહ. બરાબર સમજો, અંગ્રેજીમાં આ જે બેંક શબ્દ આવ્યો, BANK, બેંક શબ્દ, અને એનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં મીનિંગ થાય જથ્થો કે સમૂહ. અને એમાં તે બેંક શબ્દનો સંસ્કૃતમાં એક મળી આવતો શબ્દ છે ભાંડ, અને એના ઉપરથી શબ્દ આવ્યો ભંડોળ, મૂડી ભંડોળ જેને આપણે કહીએ. મૂડી ભંડોળ, સંસ્કૃત શબ્દ ભાંડ પરથી ભંડોળ, જેનો અર્થ થાય છે ભંડોળ, મૂડીનું ભંડોળ, જથ્થો, મૂડીનો જથ્થો. તો અંગ્રેજી શબ્દ જે બેંક છે એ બે શબ્દો ઉપરથી આવ્યો છે. એક ફ્રાન્સનો શબ્દ છે અને બીજો ઇટાલીનો શબ્દ છે. સમજો બરાબર, બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે, ફ્રાન્સ અને ઇટાલીના. ફ્રાન્સનો શબ્દ છે BANC, બેંકા, અને ઇટાલીનો શબ્દ છે બેન્ક્યુ, BANQUE, બેન્ક્યુ. બરાબર સમજો કે બેંક શબ્દ અંગ્રેજી શબ્દ છે અને કોના ઉપરથી ઉતરી આવ્યો તો કે ફ્રાન્સના બેંકા
અને ઇટાલીના બેન્ક્યુ, આ બે શબ્દ ઉતરી આવ્યો. કારણ કે યુરોપની અંદર તમને ખ્યાલ હોય તો મુનિમજી, આપણે તમે હિન્દી પિક્ચર જૂના જોયા હોય તો મુનિમજી હોય, આમ એક આમ ટેબલ ઢાળીને, ટેબલ બેન્ચ ટાઈપનું આમ થોડુંક ઢળતું મેજ ઢાળીને બેઠા હોય ને આમ ચશ્મા હોય ને મુનિમજીનું આ રીતે આમ ચડાવીને બેઠા હોય ને ધિરાણ કરતા હોય. તો પહેલાના સમયની અંદર પણ બસ આવું જ હતું કે યુરોપના પ્રદેશોમાં એવી એક શરાફી જે પેઢી હોય અથવા તો શરાફો જે વ્યાજે પૈસા આપતા હોય, ધિરાણ કરતા હોય, આવી એક બેન્ચ રાખીને આમ ઢળતું મેજ રાખીને ટેબલ રાખીને, જેને ઇંગ્લિશમાં બેન્ચ કહેતા, અને પાછળથી એ શબ્દ બેંક શબ્દ બની ગયો અને આજે પણ એ શબ્દ બેંક તરીકે ઓળખાય છે કે એ લોકો ત્યાં બેસીને બધું ધિરાણ કરતા ને વ્યાજ આપતા, વ્યાજે પૈસા આપતા ને એવું બધું કરતા. તો એના ઉપરથી આ બેંક શબ્દ ઉતરી આવ્યો. હવે પહેલાના સમયમાં જ્યારે નાણું સર્વ સ્વીકૃત બન્યું ચલણ તરીકે, પહેલા તો સાટા વિનિમય પ્રથા હતી, આપણે જોયું તો નાણાંના મૂલ્યનું માપદંડ તો ખરું જ, પણ નાણાંનું વિનિમયનું માધ્યમનું કાર્ય તો ખરું જ, પણ સૌથી અગત્યનું કાર્ય હતું નાણાંની હાલમાં બચત કરો અને ભવિષ્યમાં એનો ઉપયોગ કરો. અને એ નાણાંની લેવડ દેવડ કરવા માટે સૌથી અગત્યની વસ્તુ સાબિત થયા બેંક. એટલે ફ્રાન્સના બેન્કા અને ઇટાલીના બેન્ક્યુ અને યુરોપમાં જે બેન્ચ હતી એના પરથી અંગ્રેજી શબ્દ ઉતરી આવ્યો બેંક. અને સૌ પ્રથમ બેંક વિશ્વની અંદર 1401 બેંક ઓફ બાર્સોલિના, બરાબર ખાસ યાદ રાખજો, બેર્સ ઓફ બાર્સોલિના સ્પેનમાં વિશ્વની સૌ પ્રથમ બેંક 1401 બેંક ઓફ બાર્સેલોના સ્પેનમાં. ખાસ યાદ રાખવાનું છે, બેંક અંગ્રેજી શબ્દ જેનો અર્થ થાય જથ્થો, સંસ્કૃતમાં એને મળતો શબ્દ આવે ભાંડ. ક્યાંથી ઉતરી આવ્યો તો કે ફ્રાન્સના બેન્કા અને ઇટાલીના બેન્ક્યુ, મૂડી ભંડોળ શબ્દ ઉપરથી. અને યુરોપમાં જે ઢળતા ટેબલ ઉપર જે વ્યાપાર કરતા અને એને બેન્ચ કહેતા, બેન્ચ ઉપરથી બેંક શબ્દની સૌ પ્રથમ વિશ્વની જો કોઈ બેંક હોય તો 1401 બેંક ઓફ બાર્સેલોના સ્પેન. તો આ નાણાંની લેવડ દેવડ શરૂ થઈ, વિલંબિત ચૂકવણીનું માધ્યમ નાણું બન્યું, ઉધાર ખરીદ વેચાણનું માધ્યમ જ્યારથી નાણું બન્યું અને ત્યારથી નાણાંની હેરફેર વધી ગઈ અને બેંક અસ્તિત્વમાં આવી. આજે બેંક શું કરે છે? હવે તમે બેંકમાં જતા હશો તો તમને ખબર છે, તમારી પાસે જે કાંઈ રૂપિયા વધારાના પડ્યા હોય ઘરમાં રાખવા, રિસ્ક લેવું, ચોર ચોરી જાય, ખોવાઈ જાય અથવા તો અન્ય કંઈક બની જાય ઘટના, એના કરતાં આપણે બેંકમાં પૈસા મૂકીએ તો એને થાપણ કહેવાય. કે આપણે બેંકમાં થાપણ મૂકીએ છીએ તો બેંક શું કરે છે? એ થાપણ સાચવે છે. પ્લસ શું કરે છે? આપણે ત્યાં 2000, 5000, 10000, લાખ, 10 લાખ, 20 લાખ જે કાંઈ રૂપિયા મૂક્યા, આપણે એને થાપણ મૂકી, એ આપણી થાપણ સાચવે છે, પ્લસ આપણને વ્યાજ આપે છે. બેંકનું આ કાર્ય છે કે તમે જે મૂકેલી થાપણ છે એના ઉપર તમને જેવું ખાતું સેવિંગ હોય, ફિક્સમાં મૂક્યા હોય એ પ્રમાણે તમને વ્યાજ મળે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા. તો એ વ્યાજ આપે છે. ચાલો એ વાત સાચી. તો બેંક શું કરે? તો બેંક એનું ધિરાણ કરે છે અથવા તો કોઈ પણ જગ્યાએ એ પૈસા રોકે છે ને એના ઉપરથી વ્યાજ લે છે. તો એના આધારે આપણે જોવાની છે બેંકની વ્યાખ્યા શું, બેંક કોને કહેવાય. બરાબર સમજો, આપણે સમજવાની છે બેંકની વ્યાખ્યા કે બેંક એટલે શું. આમ તો ટૂંકમાં કહી શકાય કે બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. જો શોર્ટમાં આપણે વ્યાખ્યા કેવી હોય તો આપણે કહી શકીએ કે બેન્કિંગ સેવા આપતી સંસ્થા, બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. આની શોર્ટ વ્યાખ્યા થઈ. પણ બેન્કિંગ સેવા કોને કહેવાય? બેન્કિંગ સેવા શું છે? તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે માંગવામાં આવે એટલે સમજો બરાબર બેંકની બીજી વ્યાખ્યા. પહેલી, બેન્કિંગ સેવા આપતી સંસ્થા, બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. બીજી વ્યાખ્યા કે માંગવામાં આવે એટલે તરત નાણાં પાછા આપવાની શરતે, નાણાં પાછા આપવાની શરતે. જોજો બરાબર સમજો કે નાણાં મારા અને તમારા આપણે બેંકમાં મૂકીએ છીએ એટલે બેંકની પહેલી જ પ્રાયોરિટી એ બને કે જે થાપણદાર છે, મૂકનાર છે, એ નાણાં માંગે એટલે તરત એને પાછા આપવાના છે. એટલે માંગવામાં આવે એટલે તરત
નાણાં પાછા આપવાની શરતે, હાલો નાણાં હું માંગુ છું એટલે તરત મને પાછા આપે ને એ શરતે એ શું કરે છે તો કે ધિરાણ કરવાના હેતુથી, ધિરાણ કરવાના હેતુથી, જો કઈ શરતે? નાણાં માંગો એટલે પાછા આપવાની શરતે. શું કરવાના હેતુથી? તો કે ધિરાણ કરવાના હેતુથી. શું કરે? તો કે બચતો એકત્રિત કરતી સંસ્થા, બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. વ્યાખ્યા બરાબર સમજો. માંગવામાં આવે એટલે તરત જ મેં મારા પૈસા ત્યાં મૂક્યા છે એટલે હું માંગુ એટલે તરત મને નાણાં પાછા આપવાની શરતે મારી પાસેથી થાપણ લે છે. એટલે જો કીધું પાછા આપવાની શરતે, ચાલો એ આપણી શરતે લઈ ગયા કે હું જ્યારે માંગુ ત્યારે મને પાછા આપજો. શા માટે? એ શું કરવાનું પૈસા? એ બેંક શું કરશે? ધિરાણ કરવાના હેતુથી. એ કોઈને કોઈ બીજાને ધિરાણ આપશે. મારે વધારે છે હું જમા કરાવું, કોઈકને ઘટે છે તો એ ધિરાણ લેશે એટલે એ ધિરાણ કરશે બેંક. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. મારી તમારી પાસે જે કાંઈ પૈસા પડ્યા છે, બચત છે, જે ઘરમાં આપણે નથી પડી રહેવા દેતા, બેંકમાં મૂકીએ છીએ, એ બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. તો પહેલી વ્યાખ્યા ક્લિયર. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. બીજી વ્યાખ્યા, માંગવામાં આવે એટલે તરત નાણાં પાછા આપવાની શરતે. બરાબર ખાસ યાદ રાખજો, નાણાં પાછા આપવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. અને હવે આપણે કે માંગવામાં આવે એટલે તરત નાણાં પરત કરવાની શરતે કે અમને તરત પાછા આપશે, અને ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. અને એ જ બેંકની ત્રીજી વ્યાખ્યા કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી. અને કોઈ પણ ધંધાકીય સંસ્થા, આ એક ધંધાકીય સંસ્થા છે. બેંક વાળા પોતાનો બિઝનેસ કરે છે, વિવિધ ચાર્જ વસૂલે છે, વિવિધ તમને સેવા આપે છે, એના દ્વારા એને રૂપિયા મળે છે. એટલે આ ધંધાકીય સંસ્થા છે. તમને ખબર છે ધંધાનો એક પહેલો મુખ્ય હેતુ છે નફા. તો નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે. કે પ્રજા પાસે જે કઈ બચત છે, એક્સ્ટ્રા રૂપિયા પડ્યા છે, એને થાપણ તરીકે સ્વીકારે, એની બેંકમાં રાખે. તો એ સ્વીકારે એના બદલામાં શું આપે? તમને તમારા પૈસા એ સાચવે છે, તમને શું આપે છે? તેના બદલામાં વ્યાજ આપે. બરાબર સમજો. નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે જે પ્રજાની બચતોને સ્વીકારે થાપણ તરીકે, એ થાપણના બદલામાં વ્યાજ આપે, પ્લસ એ થાપણ સાચવે છે. તમારી થાપણ તમે જ્યારે જાઓ ત્યારે તમને પાછી મળે છે. અને વળી એ થાપણમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે. જો પહેલા થાપણ સ્વીકારવી, થાપણો સાચવવી, પડી રહે હજી તો ધિરાણ આપે છે, અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે. તમે મૂકો છો થાપણ તો એ સાચવે છે અને તમને વ્યાજ આપે છે. હવે એની પાસે જે થાપણ પડી છે એ જરૂર હોય ને એ લોકોને ધિરાણ આપે. લોન, જેમ કે હોમ લોન, કાર લોન, મોર્ગેજ લોન, ગોલ્ડ લોન, આ બધાની સામે લોન આપે. એટલે કે ધિરાણ આપે છે જેને જોતી હોય. અને ધિરાણ એમના નથી આપતી, મફત નથી આપતી. કોઈ બેંક મફત ન આપે, એની સામે વ્યાજ વસૂલે. તમે પૈસા મૂકો છો તો તમને વ્યાજ આપે છે, તો તમે પૈસા લ્યો છો તો તમારી પાસેથી એ વ્યાજ લેશે. અને ચાલો કે તમે 100 રૂપિયા થાપણ મૂકી, 80 રૂપિયાનું ધિરાણ કર્યું, હજી 20 રૂપિયા બેંક પાસે પડ્યા રહ્યા, શું કરશે? આને અતિરિક્ત નાણું કહેવાય. વધારાનું નાણું હજુ બેંક પાસે પડ્યું છે. કારણ કે તમે જે થાપણ મૂકી એ બધી થાપણ ધિરાણ તરીકે કોઈ લઈ નથી ગયું, હજી એની પાસે અતિરિક્ત નાણું પડ્યું છે. તો આ અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે, ખેતી હોય, ઉદ્યોગ હોય, સરકારી જામીનગીરીઓ હોય, આ બધા ક્ષેત્રોમાં રોકાણ પણ કરે ને એમાંથી નફો પણ કરે. આ બેંકનું કાર્ય છે. તો પહેલા તે આપણને બેંક એટલે શું તો કે અંગ્રેજીમાં જથ્થો અથવા તો સમૂહ, સંસ્કૃતમાં ભાંડ, અને ફ્રાન્સના બેંકાન, ઇટાલીના બેંકી ઉપરથી ઉતરી આવ્યો. પહેલી બેંક વિશ્વની 1401 સ્પેનમાં બેંક ઓફ બાર્સોલિના. બેંક કોને કહેવાય? તો પહેલી વ્યાખ્યા જો બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક.
બીજું નાણાં પરત કરવાની શરતે અને ધિરાણ કરવાના હેતુથી પ્રજાની બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. અને ત્રીજી વ્યાખ્યા આપણે જોવાની છે, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી. સાથે સાથે રિવિઝન કરતું જવાનું છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે, વ્યાજે આપે છે, થાપણ સાચવે છે, જેને જરૂર હોય એ ધિરાણે આપે છે, વ્યાજ લે છે અને હજી પડ્યું રહ્યું તો દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. ટૂંકમાં શોર્ટમાં યાદ રાખવું હોય, થાપણ સ્વીકારે, સાચવે, વ્યાજ આપે, ધિરાણ આપે, વ્યાજ લે અને પ્લસ અતિરિક્ત નાણાંનું રોકાણ કરે. આ મુખ્ય કામ બેંકનું છે. અને બેંક છે ને એટલે જ નાણાંની હેરફેર શક્ય છે. જો એક જગ્યાએ અમુક જગ્યાએ નાણું સ્થિર પડ્યું રહે ને તો નાણાંનું મૂલ્ય ઘટતું જાય. એમ કહેવાય ને, ફરતા નાણાંનું મૂલ્ય વધે છે. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા નાણું ઉપયોગમાં આવે છે. અને આજે તમે જોવો છો બેન્કિંગ સિસ્ટમ એકદમ ફાસ્ટ છે. સૌથી વધુ બેન્કિંગ સિસ્ટમ ચાલે છે. તો બેંક જે છે એ નાણાંને ફરતું રાખે છે, એટલે નાણાંનું મૂલ્ય વધતું જાય છે, સ્થિર નાણાંનું મૂલ્ય ઘટતું જાય. અને આ જે બેંક છે, આ કોઈ પણ બેંક હોય ને, બેંક એનું આપણે વર્ગીકરણ બે પ્રકારમાં કરીએ. એક વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. કોઈ પણ બેંકનું વર્ગીકરણ આપણે બે પ્રકારમાં કરીએ. બેંકના બે પ્રકાર પડે, એક વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. હવે આ વેપારી બેંક કોને કહેવાય, મધ્યસ્થ બેંક કોને કહેવાય? વેપારી બેંકના કાર્ય શું, મધ્યસ્થ બેંકના કાર્ય શું? વેપારી બેંક ક્યાં મહત્વની, મધ્યસ્થ બેંક ક્યાં મહત્વની? આ બંને બેંકો વચ્ચે તફાવત શું, કાર્યો શું, એના વિશે ભણવાનું છે. એમાં પહેલા આપણે ભણીએ બધી ડિટેલ વેપારી બેંકો વિશે, કે વેપારી બેંક કોને કહેવાય, વેપારી બેંકના મુખ્ય કાર્ય શું અને વેપારી બેંકના ગૌણ કાર્ય શું, એના વિશે ભણીએ.